મારા માટે મારા જીવનમાં જે મેં સંકલ્પો કર્યા છે, જે સ્વપ્ન જોઈને હું નીકળ્યો છું, એમાંના ખાસ કરી અને સિંચાઈનું પાણી ખેડૂતોને મળે ખેતર સુધી. ખેડૂતોના દરેક પ્રશ્નો છે. સિંચાઈના પાણીની સાથે ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ. ખેડૂતોને ખરેખર સરકારની કૃષિ વિરોધી નીતિથી ખેડૂત દેવાદાર બન્યો છે, દેવામાંથી મુક્તિ મળવી જોઈએ. મહત્વના 3 મુદ્દાઓ સાથે હું જાહેર જીવનમાં આવેલો. એક તો ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ, ખેડૂતોને દેવા મુક્ત કરવા જોઈએ, એટલે કે દેવા માફી થવી જોઈએ. સૌથી મહત્વનો 3જો મુદ્દો, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો મૂળી, થાનગઢ, સાયલા, ચોટીલા, ધાંગધ્રાનો અડધો પટ્ટો, વઢવાણ તાલુકાનો અડધો પટ્ટો, આ સુરેન્દ્રનગરના. બાકી અન્ય તાલુકાઓ પણ છે જ્યાં આજ દિવસ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી, જ્યાં ખરેખર ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા હોય, ખેડૂતોની પ્રગતિ ઈચ્છતા હોય, ખેડૂત વિકાસ કરે એવું ઈચ્છતા હોય આપણે, તો ખેડૂત ત્યારે જ સક્ષમ બને કે જ્યારે 3 સિઝન લઈ શકે. 3 સિઝન ત્યારે જ લઈ શકે, સારામાં સારી ખેતી ત્યારે જ કરી શકે કે ખેડૂતને સિંચાઈનું પાણી મળે. મિત્રો, આજે ખુશીની વાત મારા માટે એ છે કે છેલ્લા 20 દિવસથી અમે સિંચાઈના પાણી મુદ્દે લડાઈ લડતા. છેલ્લા 20 દિવસથી અનેક રજૂઆતો કરી. ઘણા બધા પોલિટિશિયનોએ અંદર રોડા નાખવાના પ્રયત્નો કર્યા. ઘણા બધા એવું ઈચ્છતા કે આમાં જસ રાજુભાઈને મળે છે એટલે પાણી બંધ કરીએ. ઘણા એવું ઈચ્છતા કે અમારાથી નથી થતું તો રાજુભાઈથી શું કામ થાય. ખેર, રાજકીય વાત આપણે છોડીએ, પણ આજે જે કાવરવાલ ખોલવાની લડાઈ આપણે છેલ્લા 20 દિવસથી લડતા, જેમાં 19 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી સૌની યોજનાની ઓફિસે રજૂઆતો કરી. સાંજે 4 વાગ્યા સુધી અધિકારી અને ખેડૂતો વચ્ચે મૌખિક ઘર્ષણ ચાલ્યું. સાંજે 4 વાગ્યા પછી વાલ ખોલવાની પરમિશન મળી. મિત્રો, આ એટલા માટે વાત કરવા લાઈવ થયો છું કે ખરેખર લડીએ તો જીતી શકાય છે. પ્રમાણિકતાથી સંગઠિત થઈ અને આપણી લડાઈ લડીએ તો દરેક મોરચે આપણી જીત થઈ શકે. આપણે જોયું છે, ટ્રક ડ્રાઈવરોની હડતાલ હતી, એમનું યુનિયન હતું, સંગઠિત થઈને લડતા હતા, સરકારને ઝૂકવું પડ્યું છે. 3 કૃષિ કાયદાની સામે પંજાબના ખેડૂતો, હરિયાણાના ખેડૂતો, યુપીના ખેડૂતો લડ્યા છે. સમગ્ર દેશના ખેડૂતોની જીત થઈ છે, કારણ કે આ 3 રાજ્યના ખેડૂતો સંગઠિત હતા. ગુજરાતમાં પણ દરેક તાલુકા અને ગામડા મથકે, દરેક જિલ્લા મથકે ખેડૂતોએ સંગઠિત થવું જ પડશે. હવે અહીંયા વાત કરીએ સિંચાઈના પાણીની જે લડાઈ, આપ સૌ જાણો છો, લાંબા સમયથી સિંચાઈના પાણીની લડાઈ 20 દિવસથી અમે લડતા. 19 તારીખે સૌની યોજનાની ઓફિસ સુરેન્દ્રનગર રજૂઆતો કરી, વાલ ખુલ્યો. અમુક નેતાઓના ઈશારે આ વાલ બંધ કરવામાં આવ્યો. 3 કલાક પછી વાલ બંધ કરી દેવામાં આવ્યો. અધિકારીઓને ફોન કરીએ છીએ, બાપડા, એમને અધિકારી તો શું કરી શકે? અધિકારીનો જવાબ હોય કે અમને ઉપરથી કોઈ ના પાડે છે. ઉપરના અધિકારીને પૂછીએ તો એ કે અમને ઉપરથી કોઈ ના પાડે છે. એક વાત સ્પષ્ટ હતી અને સમજાતું કે કોઈ તો ઈચ્છે છે ખેડૂતને પાણી ન મળવું જોઈએ. જે ખરેખર અધિકારીને હાથો બનાવે છે, કોઈક તો એવા નેતા છે કે જે ખેડૂતો પ્રત્યે સંવેદના હોવાના બદલે ખેડૂત દુખી થાય એમાં ખુશ છે. લડાઈ અમે કન્ટિન્યુ રાખી કે અધિકારી સાથે ઘર્ષણ નથી કરવું, આના મૂળ સુધી જઈએ અને વધારે તાકાતથી લડીશું. ખેડૂતોનો શિયાળુ પાક બચાવવા માટે વાલ ખોલવો ખૂબ જરૂરી હતો. ખેડૂતોને પાણી પહોંચાડવું ખૂબ જરૂરી હતું. અમુક રાજકીય નેતાઓ રોડા નાખતા, પણ અમે પ્રમાણિકતાથી આ વાત મૂકતા કે આ પાણીના મુદ્દે અમારે ક્યાંય રાજકારણ નથી કરવું. અમારો આશય એક જ છે કે દરેક ગામ સુધી પાણી પહોંચે અને જે 20 થી વધારે ગામ હતા જે સિંચાઈના પાણીથી વંચિત હતા
તો આ ગામડામાં પાણી પહોંચવું જોઈએ અને ખેડૂતોએ જે શિયાળુ પાકની વાવણી માટે સૌની યોજના મારફત પહેલા પાણી આપવામાં આવેલું, ત્યાર પછી પાણી બંધ કરી અને ખેડૂતનો પાક નજર સામે સુકાતો, એ પાકને બચાવવા માટેની અમે લડાઈની શરૂઆત ગત 19 તારીખે કરેલી. 19 તારીખે રજૂઆતો થઈ, 3 કલાક વાલ ખુલીને બંધ થયો, અધિકારીઓ સાથે ઉઘરાણી ચાલુ કરી, અહીંના માન્ય કલેક્ટર સાહેબને મળવાનું થયું, એમના દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી, લેખિતમાં જે આપવાનું હતું એ આપ્યું. ત્યાર પછી મોટી સંખ્યામાં ખેડૂતોએ મૂળી તાલુકાના વડોદરા ગામે 24 તારીખે હજારોની ખેડૂતોની સંખ્યા ભેગી થઈ અને હજારોની સંખ્યામાં એક આહવાન કરવામાં આવ્યું કે જો હવે સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા મથકે જબરજસ્ત આંદોલન કરીશું અને મૂળી તાલુકો અને થાનગઢ તાલુકામાં અમુક જે ખેડૂત વિરોધી નેતાઓ છે એને ખુલ્લા પાડીશું અને આ નેતાઓને ગામડાઓમાં પ્રવેશ બંધી કરીશું. 24 તારીખે એલાન કરવામાં આવ્યું. ત્યાર પછી વઢવાણ તાલુકાના ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો કે આ લડાઈ જે ખેડૂતો લડે છે, રાજુભાઈ તમારી સાથે અમે પણ આમાં જોડાઈએ. આ ખેડૂતોની લડાઈમાં વઢવાણ તાલુકાના ખોડુ ગામે 30 તારીખે મીટિંગ થઈ. ત્યાંથી આહવાન કરવામાં આવ્યું કે આવતી 4 તારીખે જિલ્લા મથકે સુરેન્દ્રનગરમાં મહારેલી યોજવામાં આવશે અને ગામડે ગામડે ભાજપ વિરોધી બેનર લાગશે. જે ભાજપના અમુક લોકલ નેતાઓ છે કે જેને ખેડૂતોને પાણીથી વંચિત રાખ્યા છે, એ નેતાઓનો વિરોધ. આ સાથે અમે લગભગ 5 સભાઓ કરી આ સમયગાળા દરમિયાન. એમાંથી ખોડુ તાલુકાના ખેડૂતોએ જિલ્લા મથકે જ્યારે પણ આંદોલન થશે ત્યારે અમે મૂળી અને થાનગઢના ખેડૂતોને સમર્થન આપવા મોટી સંખ્યામાં આવશું આવી બાહેધરી આપવામાં આવેલી. ઘણા ગામના ખેડૂતો, સાયલાના, ચોટીલાના ખેડૂતોએ પણ મારો સંપર્ક કરેલો કે રાજુભાઈ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. જ્યારે આપણે પ્રમાણિકતાથી કોઈ માટે લડાઈ લડતા હોય ત્યારે કુદરત પણ આપણને સહયોગ આપે છે. આજે ખુશી એ વાતની છે કે અમને કમિટમેન્ટ આજથી 2 દિવસ પહેલા આપવામાં આવેલું, હવે 3 દિવસ ખાલી અમને સમય આપો. કોને કમિટમેન્ટ આપ્યું તો હું જાહેરમાં નહીં કહું, પણ ટૂંકી વાત એ કે ખેડૂત આગેવાન સાગરભાઈનો કોન્ટેક્ટ કોઈએ ગાંધીનગરથી કરેલો કે રાજુભાઈને તમે કહો કે 3-4 દિવસ કાર્યક્રમ ન કરે, 3-4 દિવસમાં એમની લડાઈ સાચી છે અને એ લડાઈને અમે સમર્થન આપીએ છીએ અને 3-4 દિવસમાં પરિણામ મળશે. 3 દિવસ માટે અમે કાર્યક્રમને બ્રેક કરેલો. 3 દિવસમાં નહીં ખુલે તો આશ્ચર્યચકિત કાર્યક્રમ થશે, નેતાઓના વિરોધ થશે અને ગામડે ગામડે નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગશે. પણ આજે ખરેખર મારા માટે ખૂબ ખુશીની વાત છે કે આજે વાલ ખુલી ગયા છે. ખેડૂતોનો શિયાળુ પાક બચાવવામાં અમે સફળ થયા છીએ. ક્યાંક ને ક્યાંક આ લડાઈમાં જે મિત્રોએ ખાસ તો લાઈવ થવાનો 2 જ આશય હતા. એક તો ખેડૂત સંગઠિત હોય અને લડીશું તો જીતીશું, આ કહેવતને મૂળી અને થાનગઢના ખેડૂત જ્યારે પ્રમાણિકતાથી આપણે લડવા નીકળીએ અને આપણું સંગઠન હોય અને માંગણી વ્યાજબી હોય ત્યારે એ માંગણીને પૂરી કરવી જ પડે. જેના ભાગરૂપે આજે જે સફળતા મળી એમાં મેસેજ આપવાનો હતો કે ખેડૂતોની સંગઠિત અને લડાઈ લડવાની જે જોમ જુસ્સો હતો જેના કારણે અમે પરિણામ સુધી પહોંચી શક્યા. બીજી ખાસ વાત એ હતી કે આ લડાઈની અંદર મહદ અંશે અમુક અધિકારીઓ જે પોઝિટિવ હતા જેને અમને ખૂબ સહયોગ આપ્યો છે, તમામ અધિકારીઓનો પણ આ તકે હું આભાર માનું છું. મોટી સંખ્યામાં જે ખેડૂતો આ લડાઈમાં જોડાણા, આ તમામ ખેડૂતો, ખેડૂત આગેવાનો, વઢવાણ તાલુકાના ખેડૂતો જેને અમને જાહેરમાં સમર્થન કરેલું, વઢવાણ તાલુકાના ખેડૂતોનો પણ આભાર માનીએ છીએ. ચોટીલા, સાયલા તાલુકાના ખેડૂતો પણ જે દિવસે અમે 19 તારીખે ગયેલા સૌની યોજનાની ઓફિસે ત્યારે અમારી સાથે આવેલા
આ તમામ ખેડૂતોનો આભાર માનીએ છીએ. માન્ય કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ. એમને પણ આ લડાઈમાં પોઝિટિવ વેથી અમને મદદ કરેલી. બાકી સૌની યોજનાના અધિકારીઓ પણ મહદઅંશે અધિકારીઓ એવા હતા કે જેને પોઝિટિવ મદદ કરી અને આમાં પોઝિટિવ પરિણામ લાવવાના પ્રયત્નો કરેલા. અમારી એક જ વાત હતી, જો પોઝિટિવ પરિણામ નહીં મળે તો ખેડૂતો આ એમની સિઝનમાં પણ હજારોની સંખ્યામાં સુરેન્દ્રનગર આવશે, મહારેલી કરશે અને આશ્ચર્યચકિત કાર્યક્રમ આપશે જેની નેશનલ નોંધ લેવાશે. આ લડાઈ લડવા અમે મક્કમ અને મજબૂતાઈથી આગળ વધતા, પણ અમુક અધિકારીઓ જે ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવતા એ અધિકારીઓ સતત કોન્ટેક્ટમાં રહેતા હતા. 2 દિવસ ક્યારેય ખાલી નથી ગયા કે રાજુભાઈ અમે પોઝિટિવ કરીએ છીએ, ખેડૂતોને આંદોલનનો રસ્તો ન અપનાવવો પડે એના પ્રયત્ન કરીએ છીએ. જે મિત્રોએ, જે અધિકારીઓએ સંપર્ક કર્યો હતો એ તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક લાઈવના માધ્યમથી આભાર માનું છું. સાથે જ સૌથી મહત્વની ભૂમિકા જેની હતી, પત્રકાર મિત્રો. અમારી વડોદરાની સભા હોય તો પણ ભલે, ખોડુની સભા હોય તો ભલે, ગામડાઓમાં જ્યારે અમે મિટિંગો કરી છે ત્યારે નિસ્વાર્થ ભાવે પોતાના ખર્ચે જે પત્રકાર મિત્રો આ કવરેજ માટે આવતા, એમાં ભાઈ ફેઝલભાઈ હોય, સાજિદભાઈ હોય, ભાઈ અલગ અલગ જે મિત્રો આવ્યા છે, દરેક ચેનલોએ અમને સહકાર આપ્યો છે, દરેક પત્રકાર મિત્રોએ સહકાર આપ્યો છે. તમામનો ખરેખર એક પણ ચેનલ એવી નથી કે જેને અમને સહકાર નથી આપ્યો. પણ ખાસ કરીને કડકડતી ઠંડીમાં જે પત્રકાર મિત્રો ગામડામાં કવરેજ માટે આવ્યા છે, આનો હું હૃદયપૂર્વક ખરેખર આભાર માનીશ કે એમનું પોતાનો 1 વીઘો નહોતો પાવાનો, પણ એમને એ ખબર હતી કે રાજુભાઈની લડાઈ છે એ લડાઈ ખેડૂતો માટેની છે. રાજુભાઈની લડાઈ અંગત સ્વાર્થ માટે નથી હોતી. અને આ પરિણામે જ ખરેખર આપણી જીત થઈ છે. અધિકારીઓ પણ પોઝિટિવ એટલે જ હતા કે આ લડાઈ રાજુભાઈની છે, આ લડાઈ ખેડૂતોની છે, આ લડાઈ અંગત સ્વાર્થ માટેની નથી. અને બધાએ પોતાની લડાઈ સમજી ખૂબ સહકાર આપ્યો. એ બદલ તમામ મિત્રોનો હૃદયથી ફરી વખત દરેક પત્રકાર મિત્રો, પછી ભાઈ દિવ્ય ભાસ્કરની વાત હોય, અહીંયા સુરેન્દ્રનગરના રિપોર્ટર હોય કે અમારા મૂળીના રિપોર્ટર હોય, એમને પણ ખૂબ સહકાર આપ્યો. સાંજ સમાચાર ખૂબ સહકાર કે રોજે રોજ આ મુદ્દાને લઈને સ્ટોરીઓ બનાવી છે. સોશિયલ મીડિયાના મિત્રોએથી જે મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સહકાર આપ્યો એમનો પણ હૃદયથી આભાર માનું છું. ખરેખર આગેવાનો સાથે ખેડૂતો જે પોતાનો કિંમતી સમય બગાડી અને સમર્થનમાં જ્યારે અમે હાકલ કરી છે ત્યારે હજારોની સંખ્યામાં બહાર નીકળ્યા છે, એ ખેડૂતોનો આભાર માનું છું. સાથે કોઈ મિત્ર રહી જતા હશે, જે મિત્રોએ આમાં સપોર્ટ અને સહયોગ કર્યો છે, નાની પણ અમારા માટે રજૂઆતો કરી, નાનો પણ એક મેસેજ ખેડૂતો માટે કોઈને ફોરવર્ડ કર્યો છે, આ તમામને હૃદયથી ફરી વખત ખેડૂતો વતી હું આભાર માનું છું. આજે આ પાણી વાલ ખુલવાથી 20 ગામથી વધારે ખેડૂતોને ફાયદો થશે, પોતાનો શિયાળુ પાક બચશે. દરેક ગામની વાત કરીએ તો કરોડો રૂપિયાનું ઉત્પાદનમાં વધારો થશે, જે ખરેખર રાજ્ય સરકારને, એનાથી રાજ્યને ફાયદો છે. પણ ક્યાંક ને ક્યાંક લોકલ પોલિટિક્સ, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને દેવાદાર બનાવવા માટે અમુક જે નીતિઓ, દોગલી નીતિઓ હોય છે, જેનાથી ખેડૂત પરેશાન હોય છે. પણ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી લડાઈ લડવા સંકલ્પ કરીને નીકળીએ ત્યારે 100% એમાં જીત થાય છે. જેના ભાગરૂપે આજે વાલ ખુલ્યા છે. જે ખરેખર ખાસ કરીને ભાઈએ કશ્યપભાઈ યાદ કરાવ્યું, લાસ્ટમાં હું જેની વાત લેવાનો હતો કે ભાઈ જેને કાર્ટૂન બનાવ્યા છે, એ રાજકોટથી મારા પરમ મિત્ર, જેને જ્યાં સુધી લડાઈ ચાલી રોજે રોજ એક નવું કાર્ટૂન આપ્યું છે. દરેક મોરચેથી લડતા ખેડૂતો, પત્રકાર મિત્રોની સામે રજૂઆતો કરી છે, ત્યાં પણ લડ્યા છે. અધિકારીઓને કેવી રીતે રજૂઆત કરવી ત્યાં લડ્યા છે. ગ્રાઉન્ડ ઉપરથી પ્રેશર કેમ ઊભું કરવું, કેમ ખેડૂતોને સંગઠિત બનાવવા, આ દરેક મુદ્દે ખેડૂતો દરેક મોરચે સફળતાપૂર્વક લડ્યા. પણ જે એક પરમ મિત્ર, જેને કાર્ટૂનિસ્ટ તરીકે ઓળખીએ આપણે, એવા હેમંતભાઈ વિરડાનો આ તકે હું આભાર માનીશ. એને પણ ખેડૂતો માટે ખૂબ સારા કાર્ટૂન બનાવ્યા અને સરકાર સુધી અમારી વાતને પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. બીજી એક વાત તમામ મિત્રોને આ તકે હું કહીશ કે ખરેખર
જો ખેડૂતોનું સંગઠન હોય તો એક વાત નક્કી છે કે આપણી જીત જ થાય. જો ખેડૂતો સંગઠિત હશે તો કોઈ એને હરાવી નહીં શકે. ભૂતકાળની વાત કરીએ તો પાક વીમા યોજના પણ ગુજરાત છોડીને જતી રહી છે. આ યોજના દરેક કંપનીઓ જતી રહી. આ યોજનામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પૈસા ફસાણા. આપણે પૈસા કઢાવવામાં સફળ નથી થયા, પણ નવી લૂંટ અટકાવવામાં ખેડૂતો સફળ થયા છે. એટલે કે ખેડૂતોની આ તાકાત છે કે એવડી મોટી કંપનીઓ જે કેન્દ્ર સરકાર સાથે એની સાઠગાંઠ હોય, આ કંપનીઓને પણ જો ગુજરાત છોડીને જતું રહેવું પડે ને ગુજરાતમાં પાક વીમો મરજિયાત કરવો પડે, ખેડૂતોની જીત જ હતી. 3 કાયદા લાવ્યા ત્યારે ખેડૂતો સામે સરકારે આ પણ એક ખેડૂતોની જીત જ હતી. ખેડૂતો જ્યારે જ્યારે સંગઠિત બન્યા છે, જ્યારે જ્યારે રાજકીય હાથો નથી બન્યા, ત્યારે ખેડૂતો સફળ થયા છે. આવનાર સમયમાં તમામને હું વિનંતી કરીશ કે કાયમી વ્યવસ્થા થાય થાનગઢ, ચોટીલા, મૂળી, સાયલા, ધાંગધ્રા અને વઢવાણમાં. એ સિવાય પણ સુરેન્દ્રનગરની બહારના અમુક જે તાલુકાઓ છે, અમુક ગામડાઓ છે જ્યાં સિંચાઈનું પાણી નથી, તમામને વિનંતી કરીશ કે સંગઠિત બનીએ. આવો સૌ સાથે મળી કાયમી આપણા વિસ્તારને પાણી મળે એવી લડાઈ લડીએ. અત્યારે વાલ ખોલવામાં આવ્યો છે, પાણી ચાલુ કરવામાં આવ્યું, પણ કાયમી વ્યવસ્થા થવી જોઈએ. દર સિઝને આંદોલન એ કાંઈ વિકલ્પ નથી. દર સિઝને આપણે આંદોલન કરશું, દર સિઝને માંગવા જશું, આ કોઈ કાયમી સોલ્યુશન નથી. અત્યારે પાક બચાવવામાં સફળતા મળી છે. આવતી સિઝને આપણે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં સંગઠિત થઈ અને લડાઈ લડવાની હાકલ કરવાની છે. જે ગુજરાતમાં પણ લાઈવના માધ્યમથી અથવા તો જે મિત્રો સોશિયલ મીડિયાથી જોડાયેલા છે, તમામના પ્રશ્નોને વાચા આપવાના આપણે પ્રયત્નો કરીએ છીએ. મહદ અંશે સફળતા મળે છે. ક્યાંક એવું પણ બનતું હશે કે તમામ મિત્રોને ન્યાય ન અપાવી શકીએ, પણ અમારા પ્રયત્નો ખાસ કરીને ખેડૂતોની વાત હોય, ખાસ કરીને ગરીબો વંચિતો માટેની વાત હોય, તો આ મુદ્દામાં અમે ક્યારેય રાજનીતિમાં માનતા નથી. બસ ખેડૂતો સંગઠિત થાય અને પોતાના હક અધિકારની લડાઈ લડે. હું હંમેશા કહું છું, દરેક ખેડૂતના દીકરાએ એક જ વાત બોલવી જોઈએ, મારી જ્ઞાતિ, જાતિ, ધર્મ બીજો કાંઈ નથી. મારી જ્ઞાતિ ખેડૂત છે, મારી જાતિ એ ખેડૂત છે. હું એ સમાજમાંથી આવું છું. ગુજરાતમાં 60% કરતાં વધારે જે સમાજની વસ્તી છે, એટલે કે હું ખેડૂત સમાજમાંથી આવું છું. હું હંમેશા કહું છું, ખેડૂત મારો પરિવાર છે. ખેડૂતો માટે લડવું એ મારું કર્મ છે. દરેક ખેડૂત ગુજરાતના કોઈ પણ ખૂણે હોય તો આ ખેડૂત આપણો ભાઈ છે. અને તમામને વિનંતી કરીએ, જ્યારે પણ આપણા બાજુના ગામના ખેડૂત સાથે અન્યાય થતો હોય, આપણા બાજુના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થતો હોય, ત્યારે એ ખેડૂતોને સાથે રાખી અને એ ખેડૂતોના અવાજને બુલંદ બનાવવાના પ્રયાસો કરીએ. એવું ક્યારેય ન માનીએ આ લડાઈ એની છે, મારી નથી. આ હેરાન ખેડૂત ફલાણો ભાઈ થાય છે, હું નથી થતો, આવું ક્યારેય ન માનીએ. આજે એ હેરાન થાય છે, કાલે આપણે થતા હશું. એટલે ખેડૂતો સંગઠિત થઈએ. જ્યારે પણ લડવાનું થાય ત્યારે આપણી સંગઠિત હશું, એકતા હશે, તો જેવી રીતે આજે સફળતા મળી છે, એવું બની શકે કે લડાઈ આપણે 20 દિવસથી લડતા હોય ને સફળતા મળે ત્યારે 5 જણા એવાય હોય કે આ તો અમે કરાવવા ગયા છીએ. પણ ખેડૂતો તમામ જાણે છે. મને એવા 5-6 મિત્રોના ફોન પણ આવ્યા કે રાજુભાઈ કોઈ બીજા ફોટા પડાવવા જાય છે. આવી નિમ્ન વિચારધારા આપણી ક્યારેય ના હોય. ફોટા કોઈ પણ પડાવે. લોકોને ખબર છે કોણ લડે છે, કોની લડાઈનું પરિણામ છે, લોકો જાણે છે. એટલે આવી નિમ્ન વિચારધારામાંથી બહાર આવીએ. આપણો એક જ આશય છે કે ખેડૂતોનો શિયાળુ પાક બચવો જોઈએ. એના માટે આપણે લડાઈ લડતા 20 દિવસની લડાઈના અંતે આપણને પરિણામ મળ્યું છે. તમામ ખેડૂતોનો ફરી વખત ખેડૂતો, પત્રકાર મિત્રો, કાર્ટુનિસ્ટ હેમંતભાઈ હોય, અધિકારી મિત્રો છે જે ખરેખર પોતાનો કિંમતી સમય આપીને રજાના માટે જેને ફોન કર્યા છે, અમારા માટે લેટરો લખ્યા છે, તમામનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. ખેડૂત એકતા હશે, ખેડૂત સંગઠિત હશે તો આવનાર સમયમાં ખેડૂતોના હક અધિકારની લડાઈમાં પરિણામ સુધી લડવાની તાકાત અમે રાખીએ છીએ. બસ ખેડૂતોને એક જ વાત કરીએ છીએ, એક જ સંદેશ આપીએ છીએ કે આપણે સૌ સાથે મળી, બસ હું ખેડૂત છું, તમામ ખેડૂત મારો પરિવાર છે, આ સંકલ્પ સાથે આગળ વધીએ. આજની લડાઈમાં જોડાયેલા તમામ મિત્રોનો ફરી વખત આભાર. આગામી દિવસોમાં જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થશે
ત્યારે ટીવી મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, જરૂર પડશે તો લાઈવના માધ્યમથી આપણે મળીશું. આજે મારા માટે ખરેખર એક અનહદ ખુશીનો દિવસ છે કે 20 દિવસ સતત જે બાબતની ચિંતા કરતા, સતત નવા વિચારો કરતા, અમે 4 તારીખ તો મહારેલી સુરેન્દ્રનગરમાં યોજવા માટેની પરમિશનની આજે પ્રપોઝલ પણ આવી છે. આખરી એક સહી બાકી હતી ને સાંજે અમને મંજૂરી મળવાની હતી. એ રેલીનું આયોજન પણ અમે કરતા. આજે અમને ખરેખર ખુશી એ વાતની છે કે અમારા ખેડૂત આજે શાંતિથી ઘરે સાંજે લાપસી બનાવીને જમશે. આજે અમારા ખેડૂતોના ઘરે શીરો બનશે. જે ખરેખર પાણી રણમાં ખોટું બગડે છે, અહીંયા ભોગાવામાં ખોટું બગડે છે, એ પાણી બચાવી અને તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે ખરેખર જે લાયક ખેડૂત છે, જેને પાક બચાવવાની જરૂર છે, આ ખેડૂતોને પાણી આપો. ખરેખર ખેડૂતોના આશીર્વાદ મળશે. જે મિત્રો આમાં જોડાયા છે તમામને ખેડૂતોના આશીર્વાદ તો મળશે જ, પણ ખેડૂતોનું ઝૂંપડું બચશે ને તો જ અધિકારીઓના, નેતાઓના બંગલા બચી શકશે, નહીતર કોઈ નહીં બચાવી શકે. આભાર. આજે ખરેખર ખૂબ ખુશ છું. એમ આવનાર સમયમાં નવી લડાઈઓમાં પણ આવી જ સફળતા મળે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ, અને ક્યારેય ખેડૂતોનો મુદ્દો આવે ત્યારે આપણું સંગઠન તૂટે નહીં. ફરી વખત મૂળી, થાનગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સોશિયલ મીડિયા અને પત્રકાર મિત્રો દ્વારા જે પણ અમને સહયોગ મળ્યો છે, આજની સફળતા ખેડૂતોની સફળતા છે. આજે જે જીત મળી છે એ અમારા તમામ ખેડૂતોની જીત છે. આજે ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે. અહીંયા મારી સાથે લાઈવના માધ્યમથી જે મિત્રો જોડાયા, હવે પછી પણ જે મિત્રો લાઈવના માધ્યમથી સાંભળવાના છે, શેર કર્યું છે, જે મિત્રોએ પોતાની વાત મૂકવાના પ્રયાસ કર્યા છે, તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.